ચિત્રોડ ગુરુદ્વારાની અંદર 7 પ્રમુખ શિષ્ય થયા છે। આ 7 પ્રમુખ શિષ્ય જે છે એમના નામ આ મુજબ છે। પહેલો આ ધર્મદાસ થયા, એમનું ગામ લાસવા છે। બીજા નથુરામ થયા, એમનું ગામ રાધનપુર છે। ત્રીજા વેલદાસ થયા, એમનું ગામ ઊંઝા છે। ચોથા શીલદાસ થયા, એમનું ગામ રાપર છે। પાંચમા તુલસીદાસ થયા, એમનું ગામ સોબારી છે। છઠ્ઠા ભીમદાસ થયા, એમનું ગામ આમરણ છે। સાતમા લક્ષ્મી સાહેબ થયા, તે મૂળ ગુરુદ્વારો સંભાળતા હતા। આ ચિત્રોડ ગુરુદ્વારાની અંદર જે તે વખતમાં જે સમયે મહાકાળ એવો દુષ્કાળ પડ્યો ત્યારે સંતોએ માનવ સેવાનું ઝરણું વહેતું કરેલું અને આ 7 પ્રમુખ શિષ્યોએ એ બધાએ એક સાખી લખી છે અને એક ત્રિકમ સાહેબની વાણીની પ્રોગ્રામ આજે ગેબી ગિરનારી સત્સંગ ચેનલમાં મેળવવામાં આવે છે। તો પહેલી સાખી એવી લખી છે કે રોતા જડેની રાવ દુઃખ કોને કાને વરણવું, રોતા જડેની રાવ દુઃખ કોના કાને વરણવું, ખીર ખાંડને સઘળું ખા ધન્ય ત્રિકમનું શરણું। આ પહેલી સાખી લખી। બીજી સાખીમાં એવું લખ્યું કે સંસાર વ્યવહારમાં સુખ નહીં, સંસાર વ્યવહારમાં સુખ નહીં, મૂંઝવણ થાય જો મનમાં તો અવતારી પુરુષને યાદ કરીએ, ત્રિકમને ભજજો તમે તનમાં। ત્રીજી સાખીમાં એવું લખ્યું કે ભાવ ભક્તિમાં ભૂલા પડ્યા, ભૂલ પડે જો ભજનમાં, ભાવ ભક્તિમાં ભૂલા પડ્યા, ભૂલ પડે જો ભજનમાં તો અવતારી પુરુષને યાદ કરીએ, ત્રિકમને ભજજો તમે તનમાં। ચોથી સાખીમાં એવું લખ્યું છે કે દુશ્મન દળથી ઘેરાઈ ગયો, વિકટ લાગે છે હવે વનમાં, દુશ્મન દળથી ઘેરાઈ ગયો, વિકટ લાગે છે હવે વનમાં તો અવતારી પુરુષને યાદ કરીએ, ત્રિકમને ભજજો તમે તનમાં। પાંચમી સાખીમાં એવું લખ્યું કે મધદરિયે વાણ ડોલે જેની ગર્જના થાય છે ગગનમાં, મધદરિયે વાણ ડોલે જેની ગર્જના થાય છે ગગનમાં તો અવતારી પુરુષને યાદ કરીએ, ત્રિકમને ભજજો તમે તનમાં। છઠ્ઠી સાખીમાં લખ્યું બાના હમારા બાપ હૈ ત્રિકમ તારણ હાથ, બાના હમારા બાપ હૈ ત્રિકમ તારણ હાથ, અબના બીજે આથડું મુझे લગી તોરી લાત। સાતમી સાખીમાં એવું લખ્યું મૂળદાસ મનોહર સંત છે પ્રગટ સંત પ્રમાણ, મૂળદાસ મનોહર સંત છે પ્રગટ સંત પ્રમાણ, અવતારી અવલિયો એમાં ઝુકતી ત્રિકમની જાણ। આ રીતના 7 શિષ્યોએ 7 સાખીના માધ્યમથી સતગુરુ ત્રિકમ સાહેબને બિરદાવ્યા છે। આ 7 પ્રમુખ શિષ્યો જે થયા, આ પ્રમુખ શિષ્યોના આજની તારીખે પણ જે ગામ મેં બતાવ્યા છે, જે નામ બતાવ્યા છે ત્યાં તેમના ગુરુદ્વારા ચાલે છે અને માનવ સેવાના કાર્યો આ બધા સંતો કરી ગયા છે। હાલ પણ એની ધરોહર જાળવવા આ બધા ગુરુદ્વારા ચાલુ છે। હવે ત્રિકમ સાહેબે જે વાણી કરી, આ વાણીની અંદર જેમ મીરાબાઈ નરસિંહ મહેતાની જેમ પ્રીત અને પ્રેમ ભક્તિ, બરાબર, આ પ્રેમ ભક્તિ વિશેની એક વાણી છે કે સદાય રેવે ગુલતાની લાગી પ્રીતું નહીં રેવે સાની। આ ત્રિકમ સાહેબ એમ કે છે કે ભાઈ મને તો પ્રભુ આયરે પ્રીત એવી લાગેલી છે કે સદાય રેવે ગુલતાની લાગી પ્રીતું નહીં રેવે સાની। પહેલી પંક્તિમાં આમ બતાવ્યું છે, બીજી પંક્તિમાં એવું બતાવ્યું કે અનહદ નાદ ગગનમાં ગાજે, અનહદ નાદ ગગનમાં ગાજે, ઝાલરી વાગે છે ઝીણી ઝીણી લાગી પ્રીતું નહીં રેવે સાની। ત્રીજી પંક્તિમાં એવું બતાવ્યું છે કે અપરંપાર અગમ કી આગે, અપરંપાર અગમ કી આગે, નિગમ ભરે છે ત્યાં પાણી લાગી પ્રીતું નહીં રેવે સાની। આગે હતી સો અબ મેને પાય, આ ચોથી પંક્તિમાં એવું લખ્યું કે આગે હતી સો અબ મેને પાય, અબ પૂરવ પ્રીત મેં પેસાણી લાગી પ્રીતું નહીં રેવે સાની। છેલ્લે નામાચરણમાં ત્રિકમ સાહેબે એવું કહ્યું કે ત્રિકમદાસ ખીમના ચરણે વારે વારે જાઉં કુરબાની લાગી પ્રીતું નહીં રેવે સાની। બરાબર, આ રીતે ત્રિકમ સાહેબે આ પ્રેમ ઉપર ભાર મૂકતા આ વાણી લખી છે અને એમને જે બતાવ્યું છે કે ભાઈ મારો પૂર્વનો અવતાર કયો હતો, મારો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, એટલા માટે એમને એવું બતાવ્યું છે
કે આગે હતી સો અબ મેને પાઈ. એટલે એની એક સાખીમાં એવું બતાવ્યું રામે સૈન્ય અકાર્યા નિશિસર કરવા નાશ, તેથી સેનામાં સળીદાર હતા એમ બોલ્યા ત્રિકમદાસ. આવું સતગુરુ ત્રિકમ સાહેબનું જે ગુરુદ્વારો છે આજની તારીખે પણ કાર્યરત છે. ત્યાં આત્મારામ સાહેબ જે છે આ ગુરુદ્વારાનું સંચાલન કરી રહ્યા છે. બોલો સતગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, ગિરનારી મહારાજની જય.